તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રેવન્યુ તલાટી માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને। મિત્રો એકદમ નવા અને ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો છે, તો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, પેટ્રોલિયમ શેમાંથી મળે છે? પહેલો પ્રશ્ન છે, પેટ્રોલિયમ શેમાંથી મળે છે? તો મિત્રો ઓપ્શન છે, ઓપ્શન એ રૂપાંતરિત ખડક, ઓપ્શન બી પ્રસ્તર ખડક, ઓપ્શન સી આગ્નેય ખડક, ઓપ્શન ડી એ અને સી બંને। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, પ્રસ્તર ખડક આવશે, ઓપ્શન બી પ્રસ્તર ખડક। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટરના દરેક રાજ્યો સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ઝારખંડ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી આવશે, આસામ આવશે, ઓપ્શન બી આસામ। ત્રીજો પ્રશ્ન, શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ખાલી જગ્યામાં જોવા મળે છે? શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ખાલી જગ્યામાં જોવા મળે છે? ઓપ્શન એ ચાલુક્ય શૈલી, ઓપ્શન બી નાગર શૈલી, ઓપ્શન સી દ્રવિડ શૈલી, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, દ્રવિડ શૈલી આવશે, ઓપ્શન સી દ્રવિડ શૈલી। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી? નીચેનામાંથી વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી? ઓપ્શન એ થરાદ, ઓપ્શન બી કાંકરેજ, ઓપ્શન સી પાલનપુર, ઓપ્શન ડી ભાંભર। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, પાલનપુર આવશે, ઓપ્શન સી પાલનપુર। પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ઈરાનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારે કયું ઓપરેશન હાથ ધર્યું? ઓપ્શન એ ઓપરેશન નર્મદા, ઓપ્શન બી ઓપરેશન સિંધુ, ઓપ્શન સી ઓપરેશન ગંગા, ઓપ્શન ડી ઓપરેશન યમુના। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપરેશન સિંધુ આવશે, ઓપ્શન બી ઓપરેશન સિંધુ। છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં આવેલું ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ લખપત, ઓપ્શન બી ભુજ, ઓપ્શન સી ભચાઉ, ઓપ્શન ડી ગાંધીધામ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ભચાઉ આવશે, ઓપ્શન સી ભચાઉ। સાતમો પ્રશ્ન, દેશની આઝાદી પછી સિંધુ સભ્યતાના સૌથી વધુ નગરો કયા રાજ્યમાંથી શોધાયા છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી પંજાબ। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ ગુજરાત આવશે મિત્રો, ઓપ્શન એ ગુજરાત। આઠમો પ્રશ્ન, સંદેશ નામની મીઠાઈ નીચેનામાંથી કયા લોકોની પ્રિય મીઠાઈ છે? સંદેશ નામની મીઠાઈ નીચેનામાંથી કયા લોકોની પ્રિય મીઠાઈ છે? ઓપ્શન એ પંજાબી, ઓપ્શન બી તેલુગુ, ઓપ્શન સી ગુજરાતી, ઓપ્શન ડી બંગાળી। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, બંગાળી આવશે, ઓપ્શન ડી બંગાળી। નવમો પ્રશ્ન, ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ દારૂકાવન, ઓપ્શન બી સુંદરવન, ઓપ્શન સી મુક્તિવન, ઓપ્શન ડી રામવન। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, સુંદરવન આવશે, ઓપ્શન બી સુંદરવન। દસમો પ્રશ્ન, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં રહેલું છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 98%, ઓપ્શન સી 97%, ઓપ્શન ડી 78%। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, 97% આવશે, ઓપ્શન સી। 11મો પ્રશ્ન, કયો વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે? કયો વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે? ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ। તો
તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ આવશે ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ. 12મો પ્રશ્ન, મૃદા શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ મળદું, ઓપ્શન એ મળદું, ઓપ્શન બી મોત, ઓપ્શન સી માટી, ઓપ્શન ડી મૃત્યુ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી આવશે, માટી આવશે મિત્રો, ઓપ્શન સી માટી આવશે મિત્રો. 13મો પ્રશ્ન, સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી શનિ, ઓપ્શન ડી શુક્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, પૃથ્વી આવશે મિત્રો, ઓપ્શન એ પૃથ્વી. 14મો પ્રશ્ન, હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આ પ્રતિજ્ઞા કોને લીધી હતી? ઓપ્શન એ ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન બી ગાંધીજી, ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન ડી શ્યામજી કૃષ્ણ વર્મા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, સુભાષચંદ્ર બોઝ આવશે ઓપ્શન સી. મિત્રો વિડીયોને એક લાઇક કરતા જજો મિત્રો, એક લાઇક તો બને મિત્રો, એકદમ નવા અને ખાસ પ્રશ્નો છે માટે એક લાઇક તો બને. 15મો પ્રશ્ન, લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો? લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો? ઓપ્શન એ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, ઓપ્શન બી કોંગ્રેસ અને જનતા દળ, ઓપ્શન સી કોંગ્રેસ અને સ્વરાજ પક્ષ, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ આવશે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આવશે મિત્રો, ઓપ્શન એ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. 16મો પ્રશ્ન, રશિયાની ધારાસભા કયા નામે ઓળખાય છે? રશિયાની ધારાસભા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ડુમા, ઓપ્શન બી ડેમા, ઓપ્શન સી ડ્રીમા, ઓપ્શન ડી ડેલ્ટા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, ડુમા આવશે, ઓપ્શન એ ડુમા. 17મો પ્રશ્ન, કઈ નૃત્ય શૈલીનું મૂળ ધામ કેરળ છે? કઈ નૃત્ય શૈલીનું મૂળ ધામ કેરળ છે? ઓપ્શન એ કથક, ઓપ્શન બી કથકલી, ઓપ્શન સી કુચીપુડી, ઓપ્શન ડી ગરબા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, કથકલી આવશે, ઓપ્શન બી કથકલી. 18મો પ્રશ્ન, પ્રાચીન સમયમાં જરીકામ માટે વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવતું સ્થળ કયું હતું? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી કચ્છ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી આવશે, સુરત આવશે, ઓપ્શન સી સુરત. જરીકામ માટે વખણાયેલું સિટી એટલે સુરત. 19મો પ્રશ્ન, જયપુર અને દિલ્હી કયા રંગની મીનાકારીગરી માટે જાણીતું છે? જયપુર અને દિલ્હી કયા રંગની મીનાકારી માટે જાણીતું છે? ઓપ્શન એ લીલા અને લાલ, ઓપ્શન બી લાલ અને ગુલાબી, ઓપ્શન સી ગુલાબી અને સફેદ, ઓપ્શન ડી સફેદ અને લાલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, લીલા અને લાલ આવશે મિત્રો, ઓપ્શન એ લીલા અને લાલ, ઓપ્શન એ. 20મો પ્રશ્ન, ભારતમાં કેટલા પ્રાચીન સ્મારકો આવેલા છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 50, ઓપ્શન સી 500, ઓપ્શન ડી 5000. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, 5000 આવશે, ઓપ્શન ડી 5000. 21મો પ્રશ્ન, પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, રાજસ્થાન આવશે મિત્રો, ઓપ્શન સી. 22મો પ્રશ્ન, કઈ જમીન પ્રમાણમાં રેતાળ હોય છે? કઈ જમીન પ્રમાણમાં રેતાળ હોય છે? ઓપ્શન એ ડાંગર, ઓપ્શન બી કાળી જમીન, ઓપ્શન ડી ગોરાડુ જમીન, ઓપ્શન ડી ખદર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ખદર આવશે, ઓપ્શન ડી ખદર. 23મો પ્રશ્ન મિત્રો, કુદરતી સંસાધનોના વિકાસ માટે કયા સંસાધનો હોવા જરૂરી હોય છે? ઓપ્શન એ માનવ સંસાધન, ઓપ્શન બી ભૌગોલિક સંસાધન, ઓપ્શન સી માત્ર એ, ઓપ્શન ડી એ અને બી બંને.
તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મિત્રો ખાસ અને ખાસ ઉપયોગી પ્રશ્ન છે માટે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો આ પ્રશ્નનો જવાબ. 24મો પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન 24મો. કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? ઓપ્શન એ ખંભાતનો અખાત, ઓપ્શન બી કચ્છનો અખાત, ઓપ્શન સી માત્ર બી, ઓપ્શન ડી એ અને બી બંને. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. ઓપ્શન સી આવશે, માત્ર બી આવશે. ઓપ્શન સી માત્ર બી. 25મો પ્રશ્ન. લાસ્ટ પ્રશ્ન મિત્રો. ભારતમાં સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી ઉત્તરાખંડ, ઓપ્શન ડી ચેન્નઈ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ચેન્નઈ આવશે મિત્રો. ઓપ્શન ડી ચેન્નઈ. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો મિત્રો. અને ખાસ મિત્રો એક લાઇક આપી દેજો મિત્રો આ વિડીયોને. તો મિત્રો મળીએ બીજા 25 પ્રશ્નો સાથે.